હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 8:30 અને સરસ મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. બાકી મિત્રો આજે લેટ ઉઠેલા 7:30 આજુબાજુ. આપણું દૂધ ભરાવા જવાનું સવારે હોતું નહીં, કસરત કરવાય નતા જાય, રનિંગ કરવાય નતા જાય, દૂધ ભરાવાય નતા જાય. એના કારણે જ મિત્રો આપણે લેટ ઉઠ્યા. બાકી એક છોકરું દોસ્ત સરસ મોર્નિંગમાં નાસ્તો કરે છે. કરી દીધો નાસ્તો ભાઈ? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો તમે ચા પીધો? નાસ્તો કર્યો? કેમ હું તો 5 વાગે ઉઠ્યો હતો. ટાટા. તો મિત્રો આજ તો નવી ચેનલના શૂટિંગમાં રજા છે, કારણ કે 1-2 જણા બીમાર પડ્યા છે, જેના કારણે શૂટિંગમાં જવાયું નહીં. રાજુ કાકો તો મિત્રો ઓલરેડી આવે એવું જ નહીં, કારણ કે જીવન થોડો ટાઈમ લેવાનો કીધો છે ડૉક્ટર સાહેબે, રાહત લેવાની. કારણ કે ફ્રેક્ચર છે ને એટલા માટે, સોરી પગ ભાગી ગયો છે ને એટલા માટે. તો સરસ ચા નાસ્તો રેડી થઈ ગયો. તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ મિત્રો, પછી પાછું ખેતરમાં જવાનું છે ચા નાસ્તો પકાવવા માટે. તો મુન્યાનું રોટલીઓ કરે છે ગરમા ગરમ. જો ગુડ મોર્નિંગ મિત્રો, તો 2 તૈયાર થઈ જશે. આપણે ચા પી લઈએ, નાસ્તો કરી લઈએ, સરસ મોર્નિંગમાં માતાજીના દર્શન કરી લીધો. તો મિત્રો 9 વાગી ગયા છે, સરસ ચા નાસ્તો કરી લીધો. આજે ગાડીમાં ગેસ પતી ગયો છે, નગરના ખાવા જઈએ છીએ. કરીઓનું લાવવાનું છે અને વળી ચા નાસ્તો એ પહોંચાડવાનો. તો પહેલાં ખેતરમાં ચા નાસ્તો આવી લે અને પછી જઈએ વડનગર, કારણ કે રજા છે તો રજાનો સરસ ઉપયોગ કરી લઈએ. ઓહો, શું જવાનું હે? અને શું કાં જવાનું હે તારે? હા, વડનગર જવાનું? ગેસ પુરાવા જવાનું? તમે તો ડીજી હંગાતી આવે. બાકી આ તો હરગવાની શાક હોય છે તો શાક બનાવી દઈએ. તો મિત્રો 9:30 વાગી ગયા છે. ચા નાસ્તો ખેતરમાં સરસ ચાલી દીધો અને હવે જઈએ છીએ મિત્રો ડીગુન 2 જણા વડનગર. ગેસ પર આવતા આવીએ, થોડું કરિયાણું લાવવાનું છે તો લેતા આવીએ. અને વસો ખોલી દે, જાગશે કે ઊંઘી ગયો? જાગતો છે તો હશે લે. પાછળ હોય છે તો અમે જઈએ વડનગર, ગેસ બેસ ભરાઈએ અને મિત્રો વડનગર જઈને મળીએ. બાકી જો વડનગર આપણે છેલ્લું થાય છે 8 કિલોમીટર. તો મિત્રો આવી જાય છીએ વડનગર, ગેસ ભરાવાનું કામકાજ ચાલુ જ થઈ ગયું છે મિત્રો. આજ લાઈન નહીં બિલકુલ. પેલી ગાડી આવે અવાજ આવતી રહે એ આવે. સરસ મસ્ત બન્યા મિત્રો, ભરાઈને પણ આ કરિયાણું લેવા પડી ગયું. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને વડનગર બહાર નીકળવાની તૈયારી કરી. મિત્રો આજ વડનગર બજારમાં ખરેખર એટલી બધી ગરદી હતી ને, તે ડીગીને 2 જણા કંટાળી ગયા. ડીગી તારે શું લેવાનું છે? ઓમ મારો હું તો જે પકોડી ખાવાની. પકોડીમાં શું ગાલ્યું લ્યા, રોજ પકોડી ખાવાની. બાકી મિત્રો કરિયાણું બધું લીધું છે, ઘેર જઈને તમારે બધું બતાવશું. અત્યારે ડીગી માટે કેળો લેવો છે, એને કેળો બહુ ભાવશે અને પકોડી ખાવાની છે. તો જો છો મળે બાય ને થોડી ઘણી પકોડી ખાવી. મિત્રો પછી ઘેર જઈને મળી. તો મિત્રો આવી જાય છીએ, કરિયાણું લઈ ગયા, તેલનો ડબ્બો લાવ્યા, પૌવા, ચા, મગદાળ, મરચું, હળદર, મમરા. છેલ્લા થયા ઓછા થયા. પેલા મરચાંના ને બધા મસાલાના અલગ પાયા, એનું નહીં બિલ 45 જેવું. બાકી ડીગીને પૂછશે, પકોડી ખાધી હતી લે છોકરા? પકોડી ખાધી હતી? ના બોલો તો પછી હું હજને ના લઈ જાઉં, હજી અમારે જવાનું હોય. પકોડી ખાધી હતી? સાચું બોલજે. હા
મિત્રો 11 વાગી જશે, જમવાનું તૈયાર થઈ ગયું છે. સવારનો પ્લાન હતો નહીં થયો, હાલે કશો જ ખાઈએ. અને બાલી તો હોય કણ જઈશે ખેતરમાં આટલા હોય આપણા ઘરના એરંડો નાસ્તો બસ બના લીધો. તો મિત્રો તૈયાર થાય એટલે સરસ જમી લઈએ. 11 વાગી ગયા છે અને પછી મળીએ. તો મિત્રો 11:30 વાગી ગયા છે અને અડધો કલાક જેવો ફોન જોયો, બાકી તો ટાઈમ થઈ ગયો છે હવે મિત્રો શૂટિંગમાં જવાનો. અને ઘરમાં સરસ જમવાનું એ રેડી થઈ ગયું. જમવામાં આજે હું બનાવીશ તમને ખબર છે, પણ તો ફરી એકવાર મિત્રો બતાવી દઉં. સરગવાની શીંગોનું મસ્ત રસાવાળું શાક છે, જોઈ લે ગરમ ગરમ. બાકી મિત્રો છાશ છે જગતની આપણી, અને ઘઉંની રોટલીઓ બનાવી છે હાલ મને મમ્મી. તો મસ્ત ભરપેટ જમી લઈએ. જમીન મિત્રો નીકળી શૂટિંગમાં ચોકમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી. બાકી ડીગી આવી છે. ટીપી પકોડી ખાધી કે નહીં ખાધી? લે ઓહો રી થઈ ગયું લે. તો મિત્રો શૂટિંગમાં મુલાકાત. તો મિત્રો અત્યારે વાગ્યો છે 2 અને આવી જાય તો શૂટિંગના સારા એક બે પૂરા થઈ ગયા અને હજી મસ્ત કોમેડી ભાગવાળું હજી બાકી છે મિત્રો. મસ્ત બન્યા. બાકી આપણે કપડાં પહેરી સરસ મસ્ત રેડી તૈયાર થઈ ગયા છીએ મિત્રો. હવે જઈએ છે જંત્રાલ બોમ્બ બાજુ. અત્યારે તો ચોકલેટ પણ હવે જઈએ છીએ બોમ્બનું બસ સ્ટેન્ડ બતાવીએ થોડો ઘણો ખર્ચ મિત્રો. આ ચોકડી બી 2-4 બાકી તો બીજી મંડળી હજી મિત્રો પાછળ તો બધા રાગરાગા મોમોને આગળ પહોંચી જશે. સેન્ટ્રલ ગોમ બહુચરપુરા બસ સ્ટેન્ડ છે મિત્રો, તો બસ સ્ટેન્ડ ઉપર શૂટિંગ કરવાનું છે. વાદળછાયું વાતાવરણ છે, તો તડકો લાગતો નહીં એટલો બધો, પવન નહીં પણ તડકો એ લાગતો. શિવો કાલે તો ધોકો લઈને કૂટી જ નાખ્યો, ઓળખ્યો જ નહીં કોણ હતો એ. અમુ હું તારા પાસે આવીને બેઠો તાણ તો તું બેફોન થઈ ગયેલો તો તને શોથી ખબર હશે? હા એ તો કહું છું, પાછળથી આવ્યો ધોકો મેલ્યો હું ભૂલ પડે ને એટલે તો હાથો પર મેલ્યા. બોલ અમુ જીવણિયા હું એટલામાં જ હતો. એનું બેટ જાય એની લીલા કોટા બારા શિયો હતો શિખર. જીવણિયા હું ઈકણ જ હતો, તારા ટવકા હોભળ્યા ને તરત જ પઠી મેલી નીકળ આવ્યો તો ઈકણ તો કોઈ ચકલું એ નતું. તે ખેમા કોણ હોય? આ તો સારું કર્યું તું દોડતો આવ્યો તે નકા હું તો ઈકણ પડ્યો હતો વેલા. મને લાગે છે તને એક્સિડન્ટ નો ઝાટકો બાટકો અડ્યો છે ને તું બધું ભૂલી જતો હશે જીવણિયા. ખેમા એક્સિડન્ટ નહીં થયું પણ એટલામાં કોક તો હોય કે ના હોય. હું ભૂત હતું અલોપ થઈ ગયું. શિખર શો જતો રહ્યો જ ખબર નહીં, હું તો બેફોન થઈ ગયો તો જીવણિયા. મને લાગે છે ગરમી વધારે પડે છે ને, ચક્કર બક્કર આવી ગયા, બીપી લો થઈ જાય છે ને તું ભોય પડી બેફોન થઈ ગયો છે. ના ખેમા કમ્પ્લેટ ઘેરથી દૂધ પી ચા પી નીકળ્યો તો, રોટલો નાસ્તો બધું કરી કમ્પ્લેટ. હું તારા પહાણ આવ્યો તાણ તો તારા હદ મરેલા જેવી હાલત હતી. તું મને ઓળખતો નતો ને પણ ખેમા શોથી ઓળખું તો પછી પેલા તું કીધું મને તું ચિંતા કરીને ના હોય તો હું તપાસ કરાવું છું. કોઈ હલોટો કોઈ અજાણ્યો માણસ નીકળ્યો હોય તો પેલા તો રાવણામાં ના બેઠા એમાં જોકું ખુરશો બુરશો હાલે છે. જીવણિયા આવું કરી લે છે પોપટ પાડીને બેઠ્યો. સરપંચ હાથે કરી થોડો પાડ્યો પણ મૂર્ખા ઘરાકી હોય તો થોડી શાંતિ રાખવાની હોય. 6 મહિના ગાવા તો થોડું 10-15 મિનિટ બેહા તારે ઉતાવળ કરવાની જો આવે છે. પણ આ કોલું તો કશું ના મેલા હારું થયા તો બે હાથ આવી ગયા પગ આવી ગયા તો કુલડીઓ જુદી કઈ નાખે તો મહિનો બેહવા નતું મળી એટલે આરામ કરવા નાટક કર્યો છે ને. એ આ નાટક દેખાઈ લે તને તમે હું જોઈને કહેતા છો કોલામ હાથ આવી જાય છે ને અણુ છુલે જીવલાલ કોલામાં હાથ નહીં આવે. ડોશીનો તો રાય છે લાબરા ઉપર પણ આ તટલો ધંધો ચાલે છે. ડોશીનો નું કરવા દે કે તું તારું કર કે. પણ હું મારું જ કરવા દેતો તો અમારમાં વેલા આમાં જોજે પોપટ બેહારી બેહી ગયો 6 મહિને પોપટ ઉડશે. અરે અમે સરપંચ કોઈ હાથે કરીને થોડા પોપટ હાથે કરીને તો કોઈ ના કરે પણ આપણે વર રાખવી પડે કામ કરતા હોય એટલે. મોડ ધંધો જોમ્યો તો જીવલાલ કોલાનો. તો મિત્રો અત્યારે વાગી જશે 4 અને શૂટિંગ પૂરું કરી ઘેર આવી જાય છે. બાકી મિત્રો ડીગલું આજ તો હોઈ ગયું છે વહેલું હજી સુધી ઉઠ્યું નહીં. મુન્નાની મમ્મીને મિત્રો જોશે ખેતરમાં
આપણે જવાનું છે એમાં ભેગું ચાલે કારણ કે રોડવાળા એરંડાઓ મિત્રો એવા વાળી છે કોણ ભૂપત જે હતા એમને થોડું કોમ હતું કરવું આયા નહીં એટલે ફાધર એકલા જ છે તો જઈએ બાકી ચા લઈ લીધી છે રોટલી લઈ લીધી છે તો મસ્ત ખાઈ પી લઈએ તો મિત્રો આવી જઈએ ડીગીબેનને બે હેતરમાં ડીગીનો મૂડ નહીં કારણ કે ઊંઘીને ઉઠી હતી તરત જ ચા પી અને અમે બે જણા આવતો રહે જુઓ મિત્રો ચા પી દીધી છે બપોરે ભાત લઈને આવતો એનો છે હવે થોડા સારા બાકી છે તો વાળી અને નીકળી જઈએ ઘેર જઈને હજી પાછું સાલ લેવા જવાનું મિત્રો એ ખેતરમાં ચા પોકાડી અને મારા ભાઈને લઈને ઘેર આવી જાય છીએ અત્યારે વાગી જશે પોચ અને હવે આવી જાય છીએ ઘાસ વાઢવા માટે બાકી જોઈ લે આપણી ઝાર શેવડી થઈ જાય છે તો મને મમ્મીને સાંજની પોટલી થઈ જઈ ગરમી આજ પડવા માંડી અચાનક 2-4 દાડોથી વાદળો હતો અચાનક તડકો કાઢી દીધો ને તે ગરમી ગજબ નહીં લાગે તો બન્યા મિત્રો હવે જઈએ કે ચલો તો મિત્રો 8 વાગ્યા અને 10 મિનિટ થઈ ગઈ છે વચ્ચે લગભગ 7 વાગ્યા પછી દૂધ ભરા ગયા હતા આવીને થોડી વાર ફોન જોયું ટાઈમ થઈ ગયો બાકી મિત્રો બધા જમવા બેસવાની તૈયારીઓ કરીએ છીએ હા અક્ષર હારા આવ્યા હોય તો હારા બાકી મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું તો બધા બેસવા કરીએ છીએ જમવામાં આજ આપણા ગેસ શું બનાવીશું જોઈ લઈએ બપોરે તો હરગવાન શેકો ખાધી હતી અત્યારે શું છે કે મગની દાળ ખીચડી દૂધ રોટલી તો મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ